આજે તો રૂમ સાફ કરવો પડે એમ જ છે હો. જય શ્રી કૃષ્ણ બધાને. એક ડે મિની બ્લોગ 104માં તમારું સ્વાગત છે. હમણાં છે ને ઘરે મહેમાન આવવાના છે. મારા રૂમની હાલત તો જુઓ કેટલી ખરાબ છે. બસ વિચારો આ બધું સાફ કરવું પડશે. ધીરે ધીરે બધું 1 by 1 કરવું પડશે, કારણ કે એક હારે તો કાંઈ થાય નહીં. તો પહેલાં મેં કીધું કબાટ સાફ કરી નાખું. એટલો હુઘરો હતો ને મારો કબાટ, મને નહોતી ખબર. બધું અલગ કર્યું, બધું બહાર કાઢ્યું, ચોપડા અલગ કર્યા, પેપર્સ અલગ કર્યા, બધું અલગ કરીને પછી પાછું ગોઠવું. કેવું મસ્તનું સેટઅપ થઈ ગયું. જો બધા ચોપડાના સેક્શનમાં ચોપડા, ક્રાફ્ટિંગના ચેપ્ટરમાં ક્રાફ્ટિંગ, એવી રીતે બધું અલગ કર્યું. પછી વાર એવી ટેબલની કબાટ સાફ કરતાં અડધી કલાક થઈ હતી, ટેબલ સાફ કરતાં 15 મિનિટ થઈ. બધું સ્પીડમાં લૂસીને એવું મસ્તનું કરી નાખ્યું ને ટેબલ એકદમ મસ્ત થઈ ગયું હતું. પછી બેડશીટ પાથરી દીધી નવી. મને આ બેડશીટ બહુ ગમે છે. અને હરખી રીતે રૂમને વાળીને જો કેવો મસ્તનો રૂમ તૈયાર થઈ ગયો છે. મને નથી ખબર કે આવો રૂમ મારો હતો, કેવો પહેલાં હતો ને અત્યારે કેવો મસ્તનો થઈ ગયો છે. તમને વિડીયો ગમ્યો ને તો લાઇક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી ચેનલને ફોલો કરી નાખજો જલ્દીથી. અને આપણી બધી ફાઈવ આવી છે ને ફૂલ લોગ આપણી યુટ્યુબ ચેનલમાં છે, જોઈ લો.